ઓછા પૈસા ફાળવવાના અને વણ વપરાયેલી રકમનો ટકાવારી જોયો તો ખૂબ ઊંચી 50% જેટલી રકમ વણ વપરાયેલી. અને એની સામે બિન અનામત આયોગ છે, એને 2024માં 500 કરોડ રૂપિયા ફળવાય છે, 75 કરોડ રૂપિયાની સહાય અપાય છે. એટલે 575 કરોડ સામે વણ વપરાયેલી રકમ ફક્ત 19 કરોડ એટલે 3% જેટલી જ રકમ વણ વપરાયેલી રહે છે. એટલે 10મા નિગમને વધારે સહાય ને લોન આપવાની અને વણ વપરાયેલી રકમ થોડી. આ જે ભેદભાવ છે, આપણે કોઈનો વિરોધ નથી. બિન અનામત આયોગને પણ હજુ આથી વધારે પૈસા આપે તો કોઈ વાંધો હોય જ ના શકે. પણ જે ગરીબ છે, આર્થિક સામાજિક રીતે પછાત છે, જે પછાત વિસ્તારોમાં વસવાટ કરે છે, એવા એસસી એસટી ઓબીસી માઇનોરિટીના બોર્ડ નિગમોને શું કામ દર વર્ષે અન્યાય થાય છે? શું કામ એની સાથે આટલો મોટો ભેદભાવ થાય છે? ઓછી રકમ ફળવાય અને વણ વપરાયેલી વધારે રહેવા પાછળના કારણો શું છે? રકમ ઓછી ફાળવવાની, સ્ટાફ નહીં મૂકવાનો, જાણી જોઈને મંજૂરીમાં વિલંબ કરીને જે વણ વપરાયેલી રાખવાનું આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. એટલે સબકા સાથ સબકા વિકાસની ખાલી વાતો છે. ગુજરાત સરકાર એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ સાથે સતત બજેટ ફાળવણીમાં અન્યાય કરી રહી છે, ભેદભાવ કરી રહી છે, પાછા રહે એવી રીતે શાસન કરી રહી છે.